હવે દરેક લોકોનું સપનું હોય કે ભાઈ એમનું ઘર છે ને હું બહુ જ વ્યવસ્થિત શણગારીશ. એ નાનું હોય કે મોટું હોય, પણ આજે એવો અપાર્ટમેન્ટ તમને બતાવવાનો જો ને બોસ, કે ખરેખર એ તમારું દિલ જીતી લેશે અને મન મોહી લેશે. પણ આ મારી ચેનલ જે છે ને એને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે હું આવા જ લક્ઝરી અપાર્ટમેન્ટ તમારા માટે લઈને આવીશ. કેમેરામેન, આપણે બહારથી શરૂ કરીએ તો લોકોને આઈડિયા આવશે કે ભાઈ એમનું સપનાનું ઘર કેવું મળશે. પ્રેઝેન્ટિંગ 4 BHK 448 વારનું લોકેશન સાયન્સ સિટી, પર્સનલ ફોયર. કેમેરામેન લેફ્ટ લેફ્ટ લેફ્ટ, આ સાઈડ જાઓ. આ રીતે તમે ડિઝાઇન કરજો. પર્સનલ ફોયર તમને મળે છે. વાસ્તુ પ્રમાણે તમારી એન્ટ્રી રહેવાની છે. એન્ટ્રી થાય એટલે તમને એક ગેસ્ટ બેડરૂમ મળે છે, એનું એટેચ વોશરૂમ પણ મળે છે, અને આ બેડરૂમમાંથી તમને બાલ્કનીનો એક્સેસ પણ મળે છે. જો તમારે કરવો હોય તો એનું એટેચ વોશરૂમ છે. આવીને એકવાર બતાવી દો, કારણ કે સેન્સરવાળી લાઇટ છે, બહાર વયો જશે એટલે બંધ થઈ જશે. અને આ એની બાલ્કની છે. બાલ્કની જોઈ લો, બતાવી જ દો ને પ્રોપર. જોઈ લો, લ્યો બસ. અહીંથી આ બાલ્કની એક્સેસ કરી શકો છો. અહીંયા તમારું આ ગાર્ડન છે, ક્લબ હાઉસ અહીંયા બને છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બોસ, અને બધી જ વિગત છે ને મેં નીચે કેપ્શનમાં આપેલી છે, એકવાર અવશ્ય જોવાની દિલચસ્પી રાખજો, કારણ કે મેં રૂમની સાઇઝ ને બધી જ વસ્તુ મેં મેન્શન કરેલી છે, એટલે જોવાનું ભૂલતા નહીં ભાઈ. ચશ્મા કાઢી નાખું. પૂજા સ્પેસ જોઈ લો, બરોબર વ્યવસ્થિત આપેલી છે પૂજા સ્પેસ. એ રીતે 2 લિવિંગ એરિયા આપેલા છે, ફોર્મલ લિવિંગ, ઇન્ફોર્મલ લિવિંગ. સ્લાઇડર વિન્ડોથી અહીંથી પણ બાલ્કની એક્સેસ થાય, અહીંથી પણ બાલ્કની એક્સેસ થાય. જ્યાંથી તમને મન થાય ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો. જોઈ લો સ્પેસ, જોઈ લો સ્પેસ વ્યવસ્થિત છે. આ ઘટે તો હજી અહીંયા સ્પેસ આપેલી છે, બરોબર. 25-30 લોકોને બેહાડવા હોય ને તો આ ભાઈ પરફેક્ટ જગ્યા છે. અને આ બાલ્કની, બાલ્કની પણ મોટી બાલ્કની જો, નાની બાલ્કની છે નહીં ભાઈ. એટલે આપણે એવું વિચારતા કે ભાઈ નાની બાલ્કની છે. ડાઇનિંગ સ્પેસ જોઈ લો. ડાઇનિંગ સ્પેસ આ મસ્ત ડિઝાઇન કરેલું છે, બરાબર. પણ ઘણી વસ્તુ આવી કામની હોતી નથી લેડીઝ માટે, ખાલી જે શો પીસ હોય છે. કિચન, લોંગ કિચન આપેલું છે. એનું સ્ટોરેજ એરિયા આ સાઈડ છે, અને અહીંયા આ તમારો યુટિલિટી વોશ એરિયા છે. એમાં પણ પ્લેટફોર્મ આપેલો છે. તમારું મશીનની સ્પેસ એ અલગ છે, બરાબર. જે રીતે તમને ઠીક લાગે. સ્લાઇડર વિન્ડો આપેલી છે, એટલે જ્યાં અહીંયા કંઈ પણ ફ્રાય કરો તો ધુમાડો તરત બહાર વયો જાય. એ લેડીઝોને આ ખાસ વસ્તુ જોતી હોય. મારે એક અગત્ય વસ્તુ તમને બતાવવાની છે. આ તો કોમન વોશરૂમ છે, તમે પહેલાં જોઈ લો. કોમન વોશરૂમ જોઈ લો, બરાબર. હવે અત્યારે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ બહુ ચાલે છે, બટ આ ડેવલપરે એ ધ્યાનમાં રાખીને આ કસ્ટમાઇઝ ચિલ્ડ્રન બેડરૂમ છે ને, એ વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટના આધારે બનાવેલો છે. આ જસ્ટ તમને આઈડિયા લેવા માટે છે કે ડેવલપર આવું આપવાના નથી, અને આ સેમ્પલ આવશે તમને મળશે એઝ પર સ્ટાન્ડર્ડ, એટલે નેકેડ અપાર્ટમેન્ટ મળશે. આ આઈડિયા માટે છે કે ભાઈ તમે આ રીતે તમે બનાવી શકો, જો તમારે બનાવવું હોય તો. બાકી 2 બેડરૂમ આપેલા છે, 17 બાય 12ની સાઇઝનો આ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. એનું એટેચ વોશરૂમ આ સાઈડ આપેલું છે. આ ટાઈપનું ફર્નિચર તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો. આઈડિયા લેવો હોય તો લઈ શકો. બાકી આ અપાર્ટમેન્ટ જોતો તો રામા રિયલ્ટીને તમારે સંપર્ક કરવો પડશે. પ્રીમિયમ ફિટિંગ યુઝ કરેલા છે વિટ્રા કંપનીના, જોઈ લો, બરોબર. આ તમારું વોર્ડરોબ, ડ્રેસિંગ વોર્ડરોબ, બરોબર. કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આ વુડન ફ્લોરિંગ વાળો તમારો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેની સાઇઝ રહેવાની છે 13 બાય 20. દરેક રૂમમાં સ્લાઇડર વિન્ડો આપેલી છે, કારણ કે ક્રોસ વેન્ટિલેશન, એર વેન્ટિલેશન પરફેક્ટ તમારા ઘરમાં રહે. મેઇન ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ હવા ઉજાસ પ્રોપર આવવો જોઈએ. લાઇટ મસ્ત છે. આ એનું એટેચ વોશરૂમ છે. કમોડ એરિયા, શાવર એરિયા, તમારો ડ્રેસિંગ વોર્ડરોબ, બરાબર. અંદરથી પ્રોપર બતાવો. જાઓ જાઓ, થોડીક કષ્ટી લ્યો, બરોબર. ભાઈ આવો. 448 વારનો આ 4 BHK રહેવાનો છે. આ જો તમારે આવી જ ડિઝાઇન ટાઈપનું ઘર બનાવવું હોય ને તો આ ઉત્તમમાં ઉત્તમ અપાર્ટમેન્ટ છે. ટ્રસ્ટેડ ડેવલપર છે, પોઝેશન ટૂંક સમયમાં છે. તમારે એક હેલ્પ મારી કરવાની છે, વિડીયો એવા લોકોને મોકલી દેવાનો છે કે જેમને સાયન્સ સિટીમાં લક્ઝરી અપાર્ટમેન્ટની શોધમાં હોય, અથવા અમદાવાદમાં લક્ઝરી અપાર્ટમેન્ટની શોધમાં હોય, તો રામા રિયલ્ટીને જરૂરથી સંપર્ક કરો. અને પેજને સબસ્ક્રાઇબ કરી લો ને તો બેલ બટન દબાવજો. મારા પ્રોપર્ટીના વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે બોસ. જય હિન્દ, જય ભારત.